ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બેરોજગારી. અગાઉ આપણે બેરોજગારી કોને કહેવાય તેમજ બેરોજગારી ની સમસ્યા અથવા તો એમ કહી શકીએ કે વિશ્વની અંદર લગભગ દરેક દેશમાં, એટલે કે વિકસિત દેશ હોય કે અલ્પ વિકસિત, એટલે પ્રથમ વિશ્વના દેશો હોય કે બીજા વિશ્વના દેશો, પશ્ચિમી અને પૂર્વના દેશો, તો વિશ્વમાં દરેક દેશની અંદર બેકારી જોવા મળે છે. માત્ર પ્રમાણમાં ફેરફાર હોય છે. વિકસિત દેશોમાં આપણને બેકારી થોડી ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે અલ્પ વિકસિત દેશોમાં બેકારીનું પ્રમાણ વધારે હોય છે. સાથે સાથે વિકસિત દેશોમાં બેકારીનો પ્રકાર પણ અલગ હોય છે, જ્યારે અલ્પ વિકસિત દેશોમાં બેકારીનો પ્રકાર પણ અલગ હોય છે. એટલે કે દેશની અંદર પણ બેકારીના પ્રકારો અલગ અલગ હોય છે, પણ વિકસિત દેશમાં જોવા જઈએ તો ત્યાં જે બેકારી છે એ મોટે ભાગે બે પ્રકારની બેકારી જોવા મળે છે. એક ચક્રીય, બીજું ઘર્ષણજન્ય બેકારી. કારણ વિકસિત દેશોમાં સમયાંતરે અથવા તો એમ કહીએ કે ટૂંક સમયમાં ટેકનોલોજીનું સ્વરૂપ બદલાતું રહેતું હોય છે. નિત નવી ટેકનોલોજી આવ્યા કરતી હોય છે, અને એટલા માટે ત્યાં આગળ ઘર્ષણજન્ય બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને ચક્રીય બેકારી, આ બંને બેકારી છે એ ઉત્પાદન પદ્ધતિ સાથે સંકળાયેલી બેકારી છે. જે પ્રમાણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો જાય છે તેમ તેમ બેકારીનું સ્વરૂપ પણ બદલાતું જાય છે, જે આગળ બેકારીના પ્રકારોમાં આપણે જોઈશું. કારણ વિકસિત દેશો છે એ અગાઉથી જ તેમની રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય ઉત્પાદન વધારે હોય છે, અને મુખ્ય વસ્તુ એ છે કે વિકસિત દેશોમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે, અને એને માટે થઈને તેમનું માનવ મૂડીરોકાણ વધારે છે, અને માનવ મૂડીરોકાણ વધારે હોવાથી તેમની પાસે જે શ્રમ પુરવઠો છે તે શિક્ષિત અને તાલીમ પામેલ છે. તેના કારણે થઈને બેકારીનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
એટલે બેક્ટેરિયાનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી ગરીબીનું પ્રમાણ ઓછું છે, એટલે ત્યાંની સરકારે લોકોની પ્રાથમિક જરૂરિયાત પાછળ રાષ્ટ્રીય આવકનો મોટો ભાગનો હિસ્સો ખર્ચ કરવો પડતો નથી. જ્યારે અલ્પ વિકસિત દેશોની અંદર વસ્તીનું પ્રમાણ વધારે હોવાથી રાષ્ટ્રીય આવકનો મોટા ભાગનો હિસ્સો તેમણે પ્રાથમિક જરૂરિયાતો પાછળ વાપરવો પડે છે. એટલે વિકસિત દેશ અને અલ્પ વિકસિત દેશમાં બેકારીના પ્રકારો અલગ અલગ જોવા મળે છે. પરંતુ અહીં આગળ બેરોજગારીના પ્રકારો કેવી રીતે નક્કી કરવા? તો બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 2011-12માં રાજકૃષ્ણ સમિતિની રચના કરવામાં આવી છે અને આ રાજકૃષ્ણ સમિતિએ કેટલાક માપદંડો રજૂ કર્યા હતા અને તેના આધારે બેરોજગારીના પ્રકાર પાડવામાં આવે છે. તો આપણે સૌથી પહેલા બેરોજગારીના માપદંડ જોઈએ. આપણે બેરોજગારીના માપદંડ. તો અહીં રાજકૃષ્ણ સમિતિ દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે જો આ પ્રકારના માપદંડ લાગુ પાડવામાં આવતા હોય તો તેને આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરી શકાય છે. બરોબર. તો એમાં પહેલું માપદંડ છે સમય. શું બેરોજગારીનું પહેલું માપદંડ છે સમય. તો અહીં જ્યારે બેરોજગારીની ગણતરી કરવામાં આવે એટલે કે સર્વે કરવામાં આવે, બેરોજગારીની ગણતરી કરવામાં આવે કે સર્વે કરવામાં આવે અને એમાંથી એક અઠવાડિયા દરમિયાન જો વ્યક્તિને એક અઠવાડિયા દરમિયાન વ્યક્તિને 28 કલાક કરતા ઓછું કામ મળ્યું હોય, 28 કલાક કરતા ઓછું કામ મળ્યું હોય તો તેવા બેરોજગારીને તીવ્ર બેરોજગારી તરીકે ઓળખવામાં. તીવ્ર બેરોજગારી, બેરોજગારીનું પ્રમાણ થયું તીવ્ર. શું કે એક અઠવાડિયા દરમિયાન તેને 28 કલાક કરતા પણ ઓછું કામ મળ્યું છે, પરંતુ 28 કલાક કરતા વધારે અને 42 કલાક કરતા ઓછું તો 28 કલાકથી ઓછું હોય તો તીવ્ર બેરોજગારી, પરંતુ 28 કલાક કરતા વધારે
અને 42 કલાક સુધી. તો બેની વચ્ચે સુધીનો જો ગાળો હોય, એટલું કામ મળ્યું હોય 28 કલાકથી વધારે અને 42 કલાકથી ઓછું, તો તેવી બેરોજગારીને તીવ્રતા બેરોજગારીની ઓછી કહેવાય છે. તો અહીં આવી રીતે જ્યારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરતી વખતે સમયને આધારે, તેના કામના કલાકના આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. શું? બેરોજગારીનો પ્રકાર નક્કી કરવા માટે અહીં સમયને ધ્યાનમાં લેવામાં આવે છે. તો એને કહેવાય છે સમયને આધારે બેરોજગારીનું સ્વરૂપ નક્કી કરવું. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? તો બેરોજગારીની તીવ્રતા ક્યારે વધારે કહેવાય અને ક્યારે ઓછી કહેવાય, યાદ રાખજો. ખ્યાલ આવ્યો? જો જ્યારે કલાકથી ઓછી હોય તો બેરોજગારી તીવ્ર બેરોજગારી, અને 28 થી વધારે અને 42 થી ઓછી તો બેરોજગારીની તીવ્રતા ઓછી કરવામાં આવે છે. અને કહેવાય સમયને આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરવો. ખ્યાલ વિદ્યાર્થીઓ? આ એક માપદંડ થયો સમય. બીજું છે આવક. આવકને આધારે બેરોજગારી નક્કી કરવી. તો અહીં આગળ વ્યક્તિની આવશ્યકતા કરતા, વ્યક્તિની જરૂરિયાત કરતા જરૂરિયાતના પ્રમાણમાં આવક પ્રાપ્ત થઈ શકે નહીં, તેને આવકના આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરો. એટલે વ્યક્તિને પોતાનું કુટુંબનો જીવન નિર્વાહ ચલાવવા માટે જોઈતી આવક, શું? વ્યક્તિને પોતાના કુટુંબને નું ભરણ પોષણ કરવા માટે જેટલી આવક જોઈએ તેના કરતા તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોય. તો દાખલા તરીકે કોઈ એક કુટુંબ છે, તેની કુટુંબના ભરણ પોષણ માટે તેને 30,000 રૂપિયાની જરૂર પડે છે, પરંતુ તે માત્ર 15,000 રૂપિયા જ પ્રાપ્ત કરી શકે છે. 15,000 રૂપિયા જ આવક મેળવી શકે છે. બરોબર? તો અહીં આ આવકને આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. અને આ બેકારી, આવકને આધારે બેકારી મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તાર, કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર આવકના સ્ત્રોત ઓછા હોય છે. જે પ્રમાણમાં આવક થવી જોઈએ તેવી આવક ગ્રામ્ય વિસ્તારમાં થતી નથી. શું? કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે લોકો કૃષિ આધારિત હોય છે. આવકનો સ્ત્રોત એમનો શું છે? માત્ર કૃષિ, એટલે કે ખેતી હોય છે. અને ખેતી પણ આપણે ત્યાં કેવી છે? મોટે ભાગે મોસમી ખેતી છે. મોસમને આધારે આપણે ત્યાં ખેતી થાય છે. વરસાદ આધારિત ખેતી છે. અને એટલા જ માટે
ગ્રામ્ય વિસ્તારની અંદર આ આવકનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો અહીં આવકને આધારે આ બેરોજગારીનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ ત્રીજું માપદંડ છે સંમતિ. આ પણ બેરોજગારી નક્કી કરવા માટે સંમતિ એટલે શું પાછું? અહીં બેરોજગારીનો પ્રકાર નક્કી કરવા માટે વ્યક્તિની લાયકાત કરતા તેને નીચા લાયકાત વાળું કામ સ્વીકારવું પડતું હોય. શું? વ્યક્તિની લાયકાત ઊંચી હોય પરંતુ તેને તે મુજબનું કામ મળતું નથી, તેટલા માટે તેને પોતાની લાયકાત કરતા નીચી લાયકાત હોય. દાખલા કે સીએ વ્યક્તિ હોય તો સીએ થયેલી વ્યક્તિએ તેની નીચેની કક્ષાનું ક્લાર્કની કક્ષાનું કામ સ્વીકારવું પડતું હોય. તેને સંમતિને આધારે બેરોજગારી કરવામાં આવે. એને રોજગારી તો જોઈએ છે પરંતુ પોતાની લાયકાત અનુસાર તે કામ મેળવી શકતો નથી. શું? પોતાની લાયકાત મુજબનું કામ તે મેળવી શકતો નથી. એટલા માટે તેણે તેની લાયકાત કરતા નીચી કક્ષા નીચી લાયકાત વાળું કામ તે સ્વીકારે છે. તો અહીંયા આગળ એની સંમતિ થઈ. કામ કરવું છે એ થઈ એની સંમતિ. તો જ્યારે અહીંયા આગળ બેરોજગારીનો પ્રકાર નક્કી કરતી વખતે આ લાયકાતને આધારે સંમતિ આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરવામાં આવે. આવી બેરોજગારીને અર્ધ બેરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે. નીચે લાયકાતનું કામ મેળવ્યું હોય તો સીએ કરેલી વ્યક્તિ ક્લાર્કી કક્ષાનું કામ કરે તેવી વ્યક્તિને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? અને છેલ્લું માપદંડ છે ઉત્પાદકતા. ઉત્પાદકતા અહીં વ્યક્તિ કાર્ય કરીને ઉત્પાદન કરે છે પરંતુ એની ઉત્પાદન ક્ષમતા શું? વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા કરતા તે ઓછું ઉત્પાદન કરે છે. ખરેખર એટલે કે વાસ્તવિક તેની ઉત્પાદન ક્ષમતા વધારે છે પરંતુ તે પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતા કામે લગાવતો નથી અથવા નથી લગાવી શકતો. ઉત્પાદન કરવા માટે તેની ઉત્પાદન ક્ષમતા વધારે છે પણ તેની પાસે જરૂરી સાધનો છે નહીં. ખ્યાલ વિદ્યાર્થીઓ?
વ્યક્તિ ઉત્પાદન કાર્ય કરે છે તેની દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા એક દિવસમાં 20 મીટર કાપડનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. શું? કેટલા મીટર? 20 મીટર. પરંતુ તે માત્ર 10 મીટર જ કાપડનું ઉત્પાદન કરે છે કે કરી શકે છે. તો અહીં તેની વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા વધારે છે, પણ તે મુજબનું કાર્ય કરતો નથી. અને આને આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરવામાં આવે તો તેને કહેવાય છે ઉત્પાદન ક્ષમતાને આધારે બેરોજગારી નક્કી કરવી. ઉત્પાદન ક્ષમતા વધારે હોવા છતાં પણ અનિવાર્ય સંજોગોને કારણે અથવા તો એમ કહીએ કે પૂરતા સાધનોના અભાવે તે ઉત્પાદન કરી શકતો નથી. ખ્યાલ આવ્યો? તો અહીં જ્યારે આવી રીતે બેરોજગારીના પ્રકારો નક્કી કરતી વખતે આ 4 માપદંડો શું? સમય, આવક, સંમતિ અને ઉત્પાદન. આ 4 માપદંડોને આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. ખ્યાલ આવી દેજો. તો અને આ માપદંડોને આધારે બેરોજગારીનો પ્રકાર નક્કી કરવામાં આવે છે અને એને આધારે બેરોજગારી કયા દેશમાં કયા પ્રકારની બેરોજગારી વધારે ઉદ્ભવે છે તે નક્કી કરવામાં આવે છે. તેનો સર્વે કરવામાં આવે છે, તેની ગણતરી કરવામાં આવે છે. તો આ બધા માપદંડોને આધારે વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી અને અલ્પ વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી, બંને બેરોજગારીઓ અલગ અલગ પ્રકારની